સહિત વિશ્વના ઘણા દેશોમાં દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે યોગ દિવસની ઉજવણીની પહેલ ભારતમાંથી જ કરવામાં આવી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે જ સમયે આ પ્રસ્તાવને 177 દેશનું સમર્થન મળ્યું હતું. યોગ દિવસ દર વર્ષે 21મી જૂને ઉજવવામાં આવે છે. આ દિવસ નક્કી કરવા પાછળનું એક ખાસ કારણ છે. હકીકતમાં 21મી જૂને વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આ પછી સૂર્ય ધીરે ધીરે દક્ષિણાયન તરફ જવા લાગે છે. દર વર્ષની જેમ આજે પણ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. યોગ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. પીએમએ અનેક યોગાસનો કર્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, શ્રીનગરમાં આપણે યોગથી જે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ તે અનુભવી શકીએ છીએ. હું દેશના લોકોને અને વિશ્વના દરેક ખૂણામાં યોગ કરી રહેલા લોકોને યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ 10 વર્ષની ऐतिहासिक यात्रा पूर्ण करी है. बीते 10 वर्षों में योग का ये जो विस्तार हुआ है उससे योग से जुड़ी धारणाएं बदली है. योग अब सीमित दायरे से बाहर निकल रहा है. आज दुनिया एक नई योग इकोनॉमी को आगे बढ़ने में देख रही है. आप देखिए भारत में ऋषिकेश, काशी से लेकर केरला तक योग टूरिज्म का नया ट्रेंड देखने को मिल रहा है. दुनिया भर से टूरिस्ट इसलिए भारत आ रहे हैं क्योंकि उन्हें भारत में ऑथेंटिक योग सीख रहा है. आज योग रिट्रीट बन रहे हैं, योगा रिजॉर्ट बन रहे हैं. एयरपोर्ट में, होटल्स में योग के लिए डेडिकेटेड फैसिलिटीज बनाई जा रही है. मार्केट में योग के लिए डिजाइन परिधान, एपरल्स, इक्विपमेंट आ रहे हैं. लोग अब अपनी फिटनेस के लिए पर्सनल योग ट्रेनर्स भी रख रहे हैं. कंपनियां भी एम्प्लॉय वेलनेस इनिशिएटिव के तौर पर योग और माइंडफुलनेस प्रोग्राम शुरू कर रही है. इन सब ने युवाओं के लिए नए अवसर बनाए हैं, युवाओं के लिए रोजगार के मौके बनाए हैं. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હવે યોગ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. આખી દુનિયા તેનો અભ્યાસ કરી રહી છે. આજે સમગ્ર વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. बीते 10 वर्षों में योग का ये जो विस्तार हुआ है उससे योग से जुड़ी धारणाएं बदली है. योग अब सीमित दायरे से बाहर निकल रहा है. आज दुनिया एक नई योग इकोनॉमी को आगे बढ़ने में देख रही है. आप देखिए भारत में ऋषिकेश, काशी से लेकर केरला तक योग टूरिज्म का नया ट्रेंड देखने को मिल रहा है. दुनिया भर से टूरिस्ट इसलिए भारत आ रहे हैं क्योंकि उन्हें भारत में ऑथेंटिक योग सीख रहा है. आज योग रिट्रीट बन रहे हैं, योगा रिजॉर्ट बन रहे हैं. एयरपोर्ट में, होटल्स में योग के लिए डेडिकेटेड फैसिलिटीज बनाई जा रही है. मार्केट में योग के लिए डिजाइन परिधान, एपरल्स, इक्विपमेंट आ रहे हैं. लोग अब अपनी फिटनेस के लिए पर्सनल योग ट्रेनर्स भी रख रहे हैं. ત્યારે આગળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આ વર્ષે ફ્રાન્સની 101 વર્ષની મહિલા યોગ શિક્ષકને ભારતમાં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. તે ક્યારેય ભારત આવ્યા નથી, પરંતુ તેમણે પોતાનું આખું જીવન યોગના પ્રચાર માટે સમર્પિત કર્યું છે. आपको ध्यान होगा, इसी साल भारत में फ्रांस की 101 साल की एक महिला योग टीचर को पद्मश्री अवार्ड दिया गया था. वो कभी भारत नहीं आई थी, लेकिन उन्होंने योग प्रचार के लिए अपना पूरा जीवन समर्पित कर दिया है. દેશભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આજે બનાસકાંઠાના નાડાબેટમાં રાજ્ય કક્ષાના યોગ દિવસની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નાડાબેટમાં રાજ્ય સરકાર અને બીએસએફના સહ આયોજનથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે નાડાબેટમાં યોગ દિવસની ઉજવણી કરી હતી. ગુજરાતના 312 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી શાળા, કોલેજ, આઈટીઆઈ, જેલ, પોલીસ, આરોગ્ય સેવા જેવા વિભાગ અને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી હતી.